વંદે માતરમ ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે નવા એકમની શરૂઆત કરવાના છીએ. એકમ નંબર 18 અમૂલ્ય ધન. એકમની શરૂઆતમાં એક સરસ મજાનું ચિત્ર આપેલું છે. આપણે તે ચિત્રને જોઈશું. ચિત્રની અંદર એક ઋષિમુનિ જે એક ઝાડ નીચે બેસેલા છે અને તેમની સામે એક વ્યક્તિ બે હાથ જોડીને કંઈક વાત કરી રહ્યો હોય તેવું લાગે છે. હવે જોઈએ એકમમાં શું આપેલ છે. હું એકમનું સૌપ્રથમ ફકરાનું વાંચન કરીશ ને ત્યારબાદ તમને તેની સમજૂતી આપીશ. એક ગાઢ જંગલમાં નાનકડી ઝૂંપડી બાંધીને એક સાધુ રહેતા હતા. લોકો દૂર દૂરથી પોતાની સમસ્યાઓ લઈને તેમની પાસે આવતા હતા. એક દિવસ એક માણસ આવીને તેમના પગમાં પડ્યો. સાધુએ ઉઠાડ્યો અને ખબર અંતર પૂછ્યા. જો વાર્તાની શરૂઆત કેવી રીતે થાય છે, એક જંગલ હતું. તે જંગલની અંદર એક સાધુ ત્યાં ઝૂંપડી બાંધીને તે જંગલમાં રહેતા હતા. આ સાધુ મહારાજ પાસે ઘણા બધા લોકો દૂર દૂરથી તેમની પાસે આવતા હતા પોતાની સમસ્યાઓના ઉકેલ માટે, સમસ્યાઓના સમાધાન માટે. આ જે સાધુ મહારાજ છે તેમની પાસે આવતા હોય છે. તે સાધુ મહારાજ પાસે એક દિવસ એક માણસ આવે છે અને તે આવીને ડાયરેક્ટ સાધુના પગમાં પડી જાય છે. સાધુ તેને ઉઠાડે છે અને પછી તેના ખબર અંતર પૂછે છે. મહારાજ, હું ખૂબ જ ગરીબ છું. ઘરમાં કશું જ ખાવાનું નથી. એવો કોઈ ઉપાય બતાવો કે મારી નિર્ધનતા દૂર થાય, માણસે આક્રંદ સાથે કહ્યું. આ માણસ મહારાજ પાસે આવીને શું કહે છે કે હું ખૂબ જ ગરીબ છું અને મારા ઘરમાં ખાવાનું નથી અને મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારી જે નિર્ધનતા છે, મારી જે ગરીબી છે તે દૂર થાય. આ વસ્તુ તે ખૂબ જ આક્રંદ થતી, એટલે કે કર કરીને જાણી રડતા રડતા કહેતો હોય તે રીતે તે સાધુ મહારાજને કહે છે. સાધુએ પૂછ્યું, તારી પાસે કશું જ નથી? કોઈ ખેતર કે કોઈ મકાન? સાધુ મહારાજ એને શું પૂછે છે? એ કીધું કે મારા ઘરમાં ખાવાનું પણ નથી. એટલે મહારાજ તેને પૂછે છે કે તારી પાસે ઘર, મકાન, ખેતર કંઈ જ નથી? માણસે કહ્યું, મહારાજ, મારી પાસે કશું જ નથી. પત્ની અને બાળકો એક ઝૂંપડીમાં રહે છે. મારા પર દયા કરો. માણસ શું કહે છે કે મારી પાસે ઘર, ખેતર કંઈ જ નથી અને હું અને મારી પત્ની અને બાળકો એક ઝૂંપડી બાંધીને તેના અંદર રહીએ છીએ. તમે મારા ઉપર દયા કરો. સાધુએ સમજાવ્યું, કોઈ કામ ધંધો શરૂ કરો. કંઈ પણ કર્યા વગર ધન કઈ રીતે મળશે? સાધુ મહારાજ તેને શું સમજાવે છે? કંઈ કામ ધંધો કરવા માટે કહે છે. અને પહેલાં જે આપણે એકમ જોઈ ગયા તેના અંદર પણ હતું કે એ વ્યક્તિ જે કંઈ પણ શિક્ષણ પ્રાપ્ત નહીં કર્યું હોય, તો કંઈ વિદ્યા પ્રાપ્ત નહીં કરેલી હોય, તો તેના કારણે તેની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય છે. અને પછી તે શિક્ષણ પ્રાપ્ત કરવાની સાથે સાથે પરિશ્રમ કરે છે તો તેની પરિસ્થિતિ સુધરી જાય છે. તો તે જ રીતે આ એકમની અંદર પણ આ સાધુ છે તે વ્યક્તિને શું કહે છે? કંઈ કામ ધંધો શરૂ કરવા માટે કહે છે. કંઈ કાર્ય વગર આપણને ધન પ્રાપ્ત કરી શકીએ નહીં, પ્રાપ્ત થઈ શકે નહીં. તો તે રીતે આ સાધુ તેને કંઈ પણ કાર્ય કરવા માટે જણાવે છે. માણસે ખૂબ જ યાચના ભર્યા અવાજે કહ્યું, પ્રભુ, વગર પૈસે હું ધંધો પણ કઈ રીતે કરું? માણસ શું કહે છે? ખૂબ જ યાચના એટલે વિનંતી કરતો હોય તે રીતે કહે છે કે મારી પાસે પૈસા જ નથી. વગર પૈસે હું કોઈ પણ ધંધો શરૂ કરવા માંગું તો પણ હું તે કેવી રીતે કરી શકું? જ્ઞાની સાધુ બોલ્યા, તું તારી બંને આંખો મને આપી દે, હું તને ઘણું ધન અપાવીશ. જ્ઞાની સાધુ શું છે? ખૂબ જ જ્ઞાની છે. એટલે તેઓ તે વ્યક્તિ પાસે એની આંખની માંગણી કરે છે કે જો તું મને તારી આંખ આપી દેશે તો હું તને બહુ જ બધું ધન આપીશ. ગભરાયેલા સ્વરે માણસ બોલ્યો, ના ના પ્રભુ, પછી હું જોઈશ શેના વડે? કોઈ પણ કિંમતે હું મારી આંખો આપી શકીશ નહીં. આ જે વ્યક્તિ છે તે ગભરાઈ જાય છે અને ગભરાયેલા સ્વરે શું કહે છે કે જો તમને હું આંખો આપી દઈશ તો હું એને જોઈશ કેવી રીતે? એટલે મારી આંખો તમે માંગશો નહીં, હું તમને તે આપી શકીશ નહીં. સાધુએ કહ્યું, તો પછી તારા બંને હાથ આપી દે. ધન પ્રાપ્તિ માટે તારે કંઈક તો આપવું પડશે ને. હવે સાધુ શું માંગે છે? એની પાસે હાથ માંગે છે કે તારા બંને હાથ તું મને આપી દે. જો તારે ધન જોઈતું હોય તો તારે મને કંઈક તો આપવું પડશે ને, તો હું તને ધન આપીશ ને. આ કેવી રીતે શક્ય બને? હાથ આપી દઉં પછી હું શું કરીશ? ગરીબ માણસે કહ્યું,
ગરીબ માણસ શું કહે છે કે એવું કેવી રીતે શક્ય છે કે હું તમને હાથ આપી દઉં? હાથ આપી દઈશ તો હું પોતે શું કરીશ? સાધુ બોલ્યા, ઠીક છે, આંખ અને હાથ ના આપીશ, તારા 2 પગ આપી દે, હું તને જીવન પર્યંત ચાલે એટલું ધન આપીશ, તું બેઠો બેઠો ખાજે. જુઓ, સાધુ શું કહે છે કે તારે આંખ નથી આપવી ભલે, તારે હાથ નથી આપવા ભલે, પરંતુ તારા 2 પગ માત્ર મને આપી દે. જો તું મને તારા પગ આપી દેશે ને તો હું તને આખી જિંદગી ચાલે એટલું તને ધન આપીશ ને તું બેઠો બેઠો ખાઈ શકશે, તારે મહેનત કરવાની જરૂર પડશે નહીં. એવું સાધુ મહારાજ તે વ્યક્તિને કહે છે. જો ત્યાર પછી ફરી એક ચિત્ર આપેલું છે જેના અંદર તે વ્યક્તિ સાધુ મહારાજ પાસેથી પાછો જઈ રહ્યો હોય તેવું દર્શાવેલું છે. હવે જોઈએ એકમમાં આગળ શું થાય છે. ગરીબ માણસ તો વિચારમાં પડી ગયો. તેણે તેની નજર સમક્ષ પોતાનું અપંગ સ્વરૂપ દેખાયું. જો હવે વ્યક્તિ આખું જીવન ચાલે એટલું બધું ધન મળશે એ વાત સાંભળી અને તે શું કરવા લાગે છે? વિચાર કરવા લાગે છે. અને વિચાર કરતાં તેણે પોતાનું અપંગ શરીર એટલે કે પગ ના હોય તેવા પ્રકારનું શરીરની તે કલ્પના કરે છે. તે ઉદાસ થઈને બોલ્યો, મુનિવર, આપ તો મારી પરીક્ષા લઈ રહ્યા છો. હું પગ આપી દઈશ તો ચાલીશ કઈ રીતે? હવે તે વ્યક્તિ શું થાય છે? ઉદાસ થઈ જાય છે અને તે સાધુ મહારાજને કહે છે કે તમે મારી પરીક્ષા લઈ રહ્યા છો. જો હું તમને પગ આપી દઈશ તો હું ચાલીશ કેવી રીતે? મુનિવરે હસતા હસતા કહ્યું, જો તારી પાસે આંખો છે, પગ છે, હાથ છે, તું તેમને કોઈ પણ મૂલ્ય પર આપવા ઈચ્છતો નથી. વિચાર કર કે કેટલું અમૂલ્ય ધન તારી પાસે છે. જા, તેનો ઉપયોગ કર અને તારી નિર્ધનતા આપોઆપ દૂર થઈ જશે. જો મુનિવર હવે શું કરે છે? તેને જે શીખવવા માંગતા હતા તે વ્યક્તિને હવે તેનું મૂળ આ બધી વસ્તુઓ કરવા પાછળનો આશય તેને સમજાવે છે. સાધુ મહારાજ તેને હસતા હસતા કહે છે કે તારી પાસે આંખો છે, તારી પાસે પગ છે, તારી પાસે હાથ છે, એ તારા માટે કેટલા બધા મૂલ્યવાન છે કે જો હું તને ગમે એટલું ધન આપું તો પણ તું તે મને આપવા માટે તૈયાર નથી. તો એ તારું જે ધન છે, તારી પાસે જે હાથ, પગ અને આંખ, એ તારું અમૂલ્ય ધન છે જે તું ગમે એટલું મૂલ્ય તને ચૂકવે તો પણ તું તેને આપી શકે નહીં. તો આ જ તારા અમૂલ્ય ધનનો તું ઉપયોગ કર અને તારી નિર્ધનતા અને તારી ગરીબીને તું દૂર કર. આ હાથ, પગ ને આંખોનો ઉપયોગ કરીને તું કાર્ય કર, કામ કર, મહેનત કર, એને ઉપયોગમાં લે અને તે તારી જે ગરીબી છે તે એની જાતે દૂર થઈ જશે. એ જે સમજાવવા માંગે છે તે હવે આખીરમાં છેલ્લે સાધુ મહારાજ તે વ્યક્તિને કહે છે. ગરીબ માણસને સાધુની વાત સમજાઈ ગઈ. એ દ્રઢ સંકલ્પ સાથે પોતાના ઘરે ગયો. હવે આ સમગ્ર વાત સાંભળીને ગરીબ જે માણસ તેમની પાસે માંગવા માટે આવેલો હોય છે તે ગરીબ માણસને આખી વાત સમજાઈ જાય છે કે સાધુ મહારાજ મને શું સમજાવવા માંગે છે. તેને ખ્યાલ આવી જાય છે અને હવે તે ગરીબ માણસને હવે સાધુની વાત સમજાઈ જાય છે અને તે દ્રઢ સંકલ્પ સાથે એટલે પાક્કા નિશ્ચય સાથે પોતાના ઘરે જાય છે અને પાક્કો નિશ્ચય કરે છે કે હવે તે પોતાના હાથ, પગનો ઉપયોગ કરી અને મહેનત કરશે અને મહેનત દ્વારા પોતાની જે નિર્ધનતા છે, પોતાની ગરીબી છે તેને દૂર કરશે. એવો પાક્કો નિશ્ચય કરીને તે પોતાના ઘરે જાય છે. ઓકે, અહીં સમગ્ર એકમની સમજૂતી પૂરી થાય છે. ત્યારબાદ કેટલાક શબ્દાર્થ આપેલા છે તેને આપણે જોઈએ. ગાઢ. ગાઢ શબ્દનો અર્થ થશે ગીચ, જેને ઇંગ્લિશમાં કહેશે ડેન્સિંગ. સમસ્યા, તેનો અર્થ થશે મુશ્કેલીઓ, જેને ઇંગ્લિશમાં કહીશું પ્રોબ્લેમ્સ અથવા ડિફિકલ્ટી. નિર્ધનતા, તેનો અર્થ થશે ગરીબી, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું પુઅર. મૂલ્ય, જેનો અર્થ થશે કિંમત, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું વેલ્યુ અથવા ઇમ્પોર્ટન્સ. અમૂલ્ય, મૂલ્ય શબ્દનો વિરુદ્ધાર્થી થશે અમૂલ્ય. અમૂલ્ય શબ્દનો અર્થ થશે જેનું મૂલ્ય ન અંકાય તેવું. મૂલ્ય એટલે કિંમત અને અમૂલ્ય એટલે જેને કિંમત નહીં થઈ શકે, જેનું મૂલ્ય નહીં કરી શકાય તેવું, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું ઇન્સ્ટેમ્પલ. ત્યાર પછીનો શબ્દ છે સંકલ્પ. તેનો અર્થ થશે નિર્ણય અથવા નિશ્ચય. બંને તેના સમાનાર્થી શબ્દો છે, સંકલ્પના, નિર્ણય અને નિશ્ચય, જેને ઇંગ્લિશમાં અર્થ થશે
વોલ્યુશન અને કોન્સેન્ટ. તો અહીં સમગ્ર એકમની સમજૂતી પૂરી થાય છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે તેના અભ્યાસ તરફ આગળ વધીશું. ઓકે, બાય સ્ટુડન્ટ્સ.